નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજા જ હોય ને યાર. શું કામ કે જે માણસના જીવનની અંદર કોઈ પણ જાતનો ભય ના હોય, ડર ના હોય, એવા વ્યક્તિઓને હંમેશને માટે આનંદ જ હોય, મજા જ હોય છે. પણ આનંદિત અને તમે મજામાં છો, આનંદિત છો, એ વાત ગર્વ લઉં છું. ગર્વ એ વ્યક્તિ લઈ શકે કે જે વ્યક્તિ સંપૂર્ણ સચોટ હોય, નિર્ભય હોય, એવા જ વ્યક્તિઓ આનંદિત રહી શકે છે. એક વાત, જીવનની અંદર માણસ નિર્ભય, આપણે જે ગદ્ય જે આપણે ભણવાનું છે, આપણા ગદ્યની અંદર નિર્ભય બનો. તમે નિર્ભય ક્યારે બની શકો? કોઈ પણ જાતનો તમને ભય ન હોય. એવું ત્યારે જ થઈ શકે કે સંપૂર્ણ આપણે સારા કાર્ય કરેલા હોય, કોઈ પણ જાતની ક્યાંય અડચણરૂપ ના હોય, ત્યારે જ આ વસ્તુ થઈ શકે. એટલે જીવનની અંદર એવા કાર્ય તમે કરો, એવું તમે કામ કરો કે ક્યારેય પણ તમારે ડરવું ન પડે. અને એક વસ્તુ, એક વાત મિત્રો સત્ય છે કે તમે કોઈ પણ કામ હાથમાં લો, એ કામને પૂર્ણ કરો. અને એક વખત તમે કામને હાથમાં લેશો એટલે ચોક્કસપણે તમે કાર્યને પૂર્ણ કરી શકશો. હા, થોડે અંશે તકલીફ પડે, મુશ્કેલી આપણે કહીએ છીએ, મુશ્કેલી પડે, પણ જીવન છે, આપણા મુશ્કેલીઓથી ભરેલું આપણું જીવન છે. પણ એ મુશ્કેલીઓથી ભરેલું જે જીવન છે, એ જીવનની અંદર નિર્ભયતા હોય છે. આજે તમારી વય છે, જે 9મી કક્ષાની અંદર જે તમે ભણો છો, નિર્ભયતાથી ભણો. પણ તમને ડર ત્યારે જ લાગશે કે તમારે જ્યારે ખોટું કરવું હોય ને ત્યારે. તમે ખોટું કરશો એટલે ચોક્કસ ડર આવશે. દાખલા તરીકે તમે વિદ્યાર્થીઓ છો, પરીક્ષા ચાલતી હોય, પરીક્ષામાં પ્રશ્ન ના આવડે અને આપણે બીજા વિદ્યાર્થીઓની અંદર જોવા માટેનો પ્રયત્ન કરવા જઈએ, ત્યારે આપણે એક પ્રકારનો ડર હોય કે ન હોય ડર? કે સરને ખબર પડી જશે તો, મારું પેપર લઈ લેશે તો, માર્ક્સ માઇનસ કરશે તો, પરીક્ષાની અંદરથી મને બહાર કાઢી મૂકશે તો. આ એક કામ તમે ખોટું કરો એટલે આટલા ભય ઉત્પન્ન થાય. પરંતુ જો હવે એ જ પરીક્ષાની અંદર તમે સચોટ થાતીને તમારું કામ તમે કરતા હોય, પરીક્ષા એમને ભર્યા કરો, બેલ પડે પેપર લખવાનું ચાલુ, બેલ પડે પેપર લખવાનું પૂરું, કોઈને કાંઈ પૂછવું નહીં, કોઈને કાંઈ કહેવું નહીં, આપણું કાર્ય આપણે કરવાનું. હવે મને તમે આમાં બતાવો, તમને ડર ક્યાં લાગ્યો? ક્યારેય ડર નહીં આવે. ડર ત્યારે જ નહીં આવે કે જ્યારે તમારે સારું કામ કરવું, સારું કાર્ય કરવું, ત્યારે ડર નહીં લાગે. તો આ જ વસ્તુ આપણા જીવનની અંદર નિર્ભય બનવા વિશે ફણીશ્વરનાથ રેણુ એક આંચલિક ઉપન્યાસકાર છે. અને આ આંચલિક ઉપન્યાસકારે એક આપણા સમક્ષ નિર્ભય બનો એવો એક ઉપન્યાસ, એક અંશ એટલે મિત્રો એક ભાગ છે. ઉપન્યાસ સાહિત્ય જે છે
એ ઘણું બધું વિશાળ હોય છે. એમાં એક અંશ એટલા માટે આપણો આ નિર્ભય બનો એનો સાહિત્ય પ્રકાર જે છે એ ઉપન્યાસ અંશ. પણ ફણેશ્વરનાથ રેણુએ એક સરસ મજાનો જેમ કહી શકાય આખો ઉપન્યાસ જે લખ્યો છે કિતને ચૌરાહે. આ કિતને ચૌરાહે આખો એનો ઉપન્યાસ જે છે એ ઉપન્યાસના સર્ગ હોય, એ 7वें सर्ग से ये अंश यहां लिया हुआ है. आप उपन्यास के बारे में एक साहित्य જેવી રીતના આપણે નિબંધ આવે, કથા આવે, કહાની આવે, આ બધા એકાંકી, નવલિકા, આ બધું જે સાહિત્ય જે છે એમ ઉપન્યાસ પણ એક સાહિત્યની અંદર સમાવેશ થાય છે. ઉપન્યાસ ઘણા બધા વિશાળ હોય મિત્રો. આજે ટૂંકી વાર્તાઓ, એકાંકીઓના જે બધું છે ને એના કરતાં મોટે પાયે ઉપન્યાસો હોય. એનું લખાણ એ સાહિત્ય જ મોટું હોય. હવે આપણે વાત કરવાની છે ફણેશ્વરનાથ રેણુ નિર્ભય બનો એવું આપણે સમજાવે છે. એના જીવનની અંદર જે પ્રસંગો જે બન્યા એ પ્રસંગો આધારિત હું તમને એક વસ્તુ એની ફણેશ્વરનાથની જે વાત છે એ હું તમને જણાવું છું. ફણેશ્વરનાથ રેણુ એ જ્યારે પોતે નાના હતા ત્યારે એવા સમયે એક પરિવારની સાથે, પોતાના પરિવારની સાથે રહેતા હતા. પણ એ પરિવારની સાથે રહે ત્યારે એવા સમયે એ પરિવારના નિયમો હતા કે જેવી રીતના આશ્રમની અંદર નિયમ હોય એવી જ રીતના આ પરિવારના નિયમો હતા. નિયમો એટલે કેવા નિયમો ભાઈ? ઘરની અંદર કે સવારમાં વહેલું ઉઠવું, પૂજાપાઠ કરવા, પ્રાર્થના સભાની અંદર જોડાવવું, ત્યાર પછી જે તે કોઈ વ્યક્તિ હોય મોટા વડીલ વર્ગ એને માન સન્માન, આદર સત્કાર સાથે આપણે વ્યવહાર કરવો, તોછડાઈ ભરેલું વર્તન નહીં કરવું. ત્યાર પછી જે આવનાર કોઈ મહેમાન હોય તો એને સ્વાગત, અતિથિ ગૃહની અંદર બેસાડવું, વ્યવસ્થિત એની સાથે વર્તાવ કરવો. આ બધા સામાન્ય જેમ કહી શકાય કે નિયમો આપણે જીવનની અંદર આને આપણે પણ અપનાવી શકીએ. તો ફણેશ્વરનાથ રેણુ અને એનો જ એક મિત્ર જેમ કહી શકાય તારણી પ્રસાદ, આ બે આ પરિવારની અંદર રહેતા હતા. બધા નિયમોનું પાલન કરે. પણ આ બે એવા કે જે નિયમોનું ઉલ્લંઘન થાય. હવે નિયમોનું ઉલ્લંઘન એટલે કેવી રીતના નિયમોનું ઉલ્લંઘન? એક તો સવારમાં વહેલું ઉઠવું નહીં, બરાબર. હવે સવારમાં વહેલા ન ઉઠો, તમે વહેલી સવાર સ્નાન ન કરી શકો, પૂજા અર્ચનાની અંદર જોડાઈ ન શકો, આવા કેટલાય નિયમોનું ભંગ કરે. પછી આ પરિવારના લોકો કંટાળ્યા એટલે આ બંનેને કેવા વ્યંગ્ય કહેવાય ને કે કટાક્ષની અંદર કહેતા હતા. પણ કહેવાય છે કે જે માણસ તમે જેને આ ન હોય ને, આ નાક ન હોય ને એ માણસ ગમે તેટલું કયો ને તો પણ એ ક્યારેય સુધરે નહીં. એટલે એવું નહીં માનવાનું કે નિયમોની અંદર ચાલીને જ આપણા જીવનને સારું બનાવી શકીએ, એવું નથી. આ જ ફણેશ્વરનાથ રેણુને જેમ કહેવાય ને, પછી એની માતાએ એક યુક્તિ કરી કે કદાચ જો આ બે વહેલા ઉઠવા માંડે તો. એટલે એની માતાએ એક શરત મૂકી કે ભાઈ આજથી જે લોકો એક સપ્તાહની અંદર આ દિનાંકનું કાર્ડ, આપણે તારીખનો જે કાર્ડ હોય ને, પેજ કહીએ આપણે ગુજરાતી ભાષામાં, જે દટ્ટો આપણે કહીએ ને ઓનો, એમાંનું એક એક પેજ બદલાવાનું રોજ સવારે. જે સૌથી વધારે બદલાવશે એ વ્યક્તિને આપણે ઇનામ, પુરસ્કાર આપવાનું. કે તો આ બંને તારણી પ્રસાદ ને ફણેશ્વરનાથ રેણુ બે તૈયાર થઈ ગયા, કોઈ વાંધો નહીં, ચાલો. હવે આ જ વસ્તુ કે એના જીવનની અંદર એને શરૂઆત તો કરી દીધી. રાત પડી અને આ બંને તારણી પ્રસાદ ને ફણેશ્વરનાથ રેણુ બે પોતાના કક્ષની અંદર એ રાતના 12 વાગ્યાનો સમય થઈ ગયો, તેમ છતાં પણ બંને ઠઠ્ઠા મસ્કરી કરતા હતા.
હા કે રાતના 12 થયા અને બંને કક્ષની બહાર નીકળ્યા અને હોલ હતો, ત્યાં અંધારાની અંદર આમ દિવાલને ઓલું કરતા હતા એટલે અવાજ આવ્યો એટલે તરત ઘરના સભ્યો જાગીને માતાએ કીધું કોણ? તો કે રેણું. હવે રેણું કીધું એટલે ફણેશ્વરનાથ રેણું એટલે તરત બધા બહાર આવી ગયા અને માતા ગુસ્સે થઈ ગયા. શું કરે કે તો કે ભાઈ કાર્ડ બદલાવું, તારીખ. તો કે અત્યારે તો કે તારીખ દિવસ રાતના 12 વાગ્યા પછી જ બદલે. ટૂંકમાં આને વહેલી સવારે ઉઠવું નહોતું એટલે રાત્રિના સમયે બદલે. માતા આનાથી કંટાળી ગઈ અને કીધું કે આજથી તમારી આ શરત બંધ, જલપાન બંધ, બોલવાનું બંધ. આ હતું ફણેશ્વરનાથ રેણુના જીવનની અંદરનું બાળપણ. હજી એક ફણેશ્વરનાથ રેણુનો જે બનાવ જે છે એ બનાવ વિશે આપણે પછીના પીરિયડની અંદર આપણે વાત કરશું. હવે આપણી પાસે જે એમ કહેવાય કે નિર્ભય બનો, હું તમને એ જ વસ્તુ સમજાવું કે તમે સચોટ કાર્ય જ્યારે કરતા હોય ત્યારે આ તમારા જીવનનો એક પાઠ છે. વિદ્યાર્થી જીવનની અંદર જેમ કહી શકાય કે માનવની અંદર પડેલું એક સામાજિક સહજ એક મૂલ્ય આપણા સમક્ષ પ્રસ્થાપિત કર્યું. કોઈ પણ કાર્ય મિત્રો ક્યારેય પણ ભય નહીં લગાડો. આપણે સચોટ હોય, સાચા હોય એટલે ક્યારેય જીવનની અંદર ડર રાખવો નહીં. ડર એ જ વ્યક્તિને રાખવાનો હોય કે જેને ખોટું કરવું છે. આ જ વસ્તુ આપણે સમજાવે છે કે આપણા જીવનની અંદર એક નિર્ભયતાનો ગુણ ઉત્પન્ન થવો જોઈએ. આપણે નિર્ભય બનવા જોઈએ. હા, આપણે ખોટું કરવું હોય, આપણે આનંદિત મોજ મજાની અંદર રહેવું હોય, પણ મોજ મજા એમાં રહેવાનું કે જ્યારે સચોટ હોય. એટલે આ જ વસ્તુ આપણે સમજાવે છે. નિર્ભય બનો. ફણેશ્વરનાથ રેણુ આ વસ્તુ સમજાવે છે. વિદ્યાર્થીઓ જે છે એ જ વિદ્યાર્થીઓ સામાજિક કાર્ય પણ કરે છે. આખા બધા વિદ્યાર્થીઓ એકત્ર થઈ અને એક સામાજિક જેમ કહી શકાય સેવાના કાર્ય કરવાની અંદર પણ જોડાયેલા હોય છે. આપણે પણ જીવનની અંદર સામાજિક કાર્યો કરી શકીએ, સેવાના કાર્ય કરી શકીએ. પરિસ્થિતિ આજે ઘણી બધી ભયંકર હોય અને એ પરિસ્થિતિની અંદર આપણે સાથે રહેવું પડે છે. એટલે જીવન આપણા સમક્ષ જે ઉપસ્થિત જે થયેલું છે એની અંદર પાઠની આપણે શરૂઆત કરીએ. એ પાઠની અંદર સૌથી પહેલાં પ્રિયોદા, આ જે વ્યક્તિ છે એ પ્રિયોદા, પ્રિયવ્રત રાય મેટ્રિક મેં પઢતા થા. તમે બધાએ તમારા ટેક્સ્ટની અંદર ધ્યાન આપજો. પાઠની અંદર હું અહીંથી વાંચન કરું, તમારી નજર તે टेक्स्ट अंदर रखो. आगे बढ़िए. स्कूल के सभी लड़के और मास्टर उसको प्यार करते हैं. स्कूल ही नहीं, उस छोटे से कस्बे में उसको प्रायः सभी जानते हैं. हर रविवार की सुबह बगल में झोली लटकाकर सन्यासी आश्रम के लिए मुठिया वसूलने निकलता है. कभी अकेला, कभी साथियों के साथ. स्कूल का कोई छात्र या शिक्षक बीमार पड़ा कि प्रियोदा अपनी टोली के साथ उसके घर पर हाजिर. जब तक रोगी भला चंगा न हो जाए उसका दल सेवा में जुटा रहता है. प्रियोदा जो है वो मैट्रिक में उस समय प्रियव्रत राय मैट्रिक में था तो उस वक्त स्कूल के सभी मास्टर और स्कूल के जितने भी छात्र थे उन सब के हृदय पर, दिलों में उन्होंने स्थान बना लिया था. एक आ क्लासनी अंदर बैठेला दरेक विद्यार्थीओ, अमुक विद्यार्थीओ जे छे એ શિક્ષક ને વધારે યોગ્ય હોય છે. શું કામ? એના પ્રત્યે આકર્ષિત હોય. શું કામ? આ એક વિચારવા જેવું છે મિત્રો.
કારણ કે એ વ્યક્તિ કંઈક બનવા ઈચ્છે, દરેક કાર્ય એ કરવા માટે તત્પર હોય છે. આપણે પણ જીવનની અંદર એક વસ્તુ ખાસ કે આળસ ક્યારેય ન કરવી, કાલ ઉપર કોઈ કાર્ય છોડવું નહીં. આજનું કાર્ય આજે જ આપણે પૂર્ણ કરવું જોઈએ, तो ज આપણે निर्भय रह सकिए. इसलिए मास्टर को भी ये प्रियव्रत राय प्यार करते थे. दूसरी बात, स्कूल के एक छोटे से कस्बे में वो सब लोग, प्राय सभी लोग वहाँ जितने भी लोग थे कस्बे के, वे सब लोग इस प्रियव्रत राय को जानते थे. जानते क्यों? तो कि हर रविवार सुबह में बगल में झोली लगाकर सन्यासी आश्रम के लिए, सन्यासी आश्रम जैसे आश्रमની અંદર રહેનારા લોકો જે છે એના માટેની સેવાની વાત કરી, उनके लिए मुठिया वसूलने निकलता था. मुठिया का मतलब है मुट्ठी भर अनाज. मुट्ठी भर अनाज, मुठिया वसूल. मुट्ठी भर अनाज जो उसे मिल जाए तो उस आश्रम के लिए सभी लोगों को काम आए. वो कभी अकेला भी चल पड़ता था या तो फिर उसके साथी थे तो उसके साथ भी चल पड़ता था. स्कूल का कोई छात्र या तो कोई शिक्षक अगर शायद बीमार पड़ जाए तो वह अपनी टोली, टोली का मतलब है दल, उसके दल के साथ उस छात्र या तो शिक्षक के घर पर वह हाजिर हो जाता और तब तक वहां रहता जब तक भला चंगा स्वस्थ, जिसे हम कहते हैं, जब तक वह स्वस्थ नहीं हो जाता तब तक अपना दल और वह खुद उसके साथ जुड़े रहते थे. दूसरी बात, रोबी और कालू प्रियोदा के दल में है. उन लोगों ने मनमोहन को भी अपने साथ प्रियोदा के दल में शामिल कर लिया. रोबी और कालू ये प्रियोदा के साथ है, उनके समूह में है. और मनमोहन जो है, तो मनमोहन को भी प्रियोदा के दल में, समूह में उन्होंने शामिल कर लिया, उसके साथ मिल गया. हर शनिवार को परमान के उस पार बालूचर पर प्रियोदा के दल के सदस्य स्कूल की छुट्टी के बाद जमा होते हैं. खेलकूद, गाने बजाने के अलावा प्रियोदा दुनिया भर की खबरें सुनाते हैं. रविवार का प्रोग्राम तय करते हैं. किस मोहल्ले में कौन जाएगा मुठिया वसूलने, किस बीमार की सेवा करने कौन कौन जाएंगे. यहाँ हर शनिवार को परमान, परमान जो है वो एक नदी है, एक नदी है. परमान जो है वह है एक नदी का नाम. और उसमें बालूचर, बालूचर का मतलब है रेतीला तट. परमान नदी के किनारे एक रेतीला तट जो है, उस तट में प्रियोदा के दल के सभी सदस्य वहां एकत्र होते हैं. कब? तो कि स्कूल की छुट्टी के बाद, शनिवार के दिन स्कूल की छुट्टी के बाद तुरंत ही वहां पहुंच जाते हैं. वे लोग वहां क्या करते हैं? खेलकूद, और दूसरी बात गाने बजाना. इसके अलावा क्या करते हैं? तो कि प्रियोदा जो है दुनिया भर की जितनी भी खबरें हैं, समाचार जिसे कहते हैं, उन सबको, उन सब समूह में वह खबरें सुनाता. और
दूसरे दिन रविवार को प्रोग्राम आयोजन जिसे कहते हैं, रविवार के दिन वहाँ आयोजन किया जाता। कौन सा आयोजन किया जा सकता है? तो कि मोहल्ला शरीर जिसे कहते हैं कि भाग जो होता है, उस कौन मोहल्ले में कौन मुठिया वसूलने जाएगा, कोई बीमार व्यक्ति है तो उसकी सहायता के लिए, सेवा करने के लिए कौन कौन कहाँ कहाँ जाएंगे, इस बात का प्रोग्राम होता है। रविवार का दिन तय किया जाता है। और उस दिन मनमोहन का परिचय देते हुए कालू ने कहा था, भारतवर्ष के एक ऐसे आदमी का नाम लो जिसे लोग भगवान का अवतार समझते हैं। उन दिनों मनमोहन परिचय देते हुए कालू ने कहा, प्रियदा, ये मनमोहन जो है वही मनमोहन खूब एक तेज लड़का है, ये हमारे क्लब का एक सदस्य होना चाहता है। कालू मनमोहन का परिचय कराते हुए प्रियोदा से कहते कि प्रियोदा, ये मोना, मनमोहन का नाम दूसरा मोना उन्होंने रखा। ये लड़का जो है वो तेज है और ये हमारे समूह, ये दल जो है क्लब जिसे कहते हैं, उसका सदस्य वो एक सभ्य बनना चाहता है। प्रियोदा ने मनमोहन को सिर से पैर तक देखकर पूछा था कि भारतवर्ष के एक ऐसे आदमी का नाम लो जिसे लोग भगवान का अवतार समझते हैं। प्रियोदा ने मनमोहन को सिर से लेकर पैर तक पूरा देख लिया। उसके बाद प्रियोदा ने मनमोहन को एक प्रश्न किया, भारतवर्ष में ऐसा एक आदमी का नाम लो जो भगवान की तरह पूजा जा सकता है, वो है महात्मा गांधी। तब उन्होंने उत्तर दिया कि भारतवर्ष में एक महात्मा गांधी, ठीक है, तुम पढ़ लिख कर क्या बनना चाहते हो? प्रियोदा का दूसरा सवाल। पहले सवाल का जवाब उन्होंने क्या दिया? महात्मा गांधी अमर हो चुके हैं। क्यों? वो कभी डरते नहीं, निर्भय थे, क्योंकि वो अच्छे काम करने वाले सभी लोग निर्भय ही होते हैं, वो कभी नहीं डरते। इसलिए यहां दूसरे सवाल पर, ठीक है कोई बात नहीं किए, प्रियोदा ने दूसरा सवाल किया कि तुम पढ़ लिख कर क्या बनना चाहते हो? मनमोहन चुप रहा थोड़ी देर और फिर बाद में फिर बोला, वकील, मैं वकील बनना चाहता हूं। सभी ठठाकर हंसे, लेकिन प्रियोदा गंभीर ही रहे। बोले, ठीक है, बीमार लोगों की सेवा करना जानते हो? सभी दल के जितने भी सदस्य थे वो हास्य करने लगे। ऐसे ही मजाक मस्करी में जो उन्होंने हास्य किया, जिस प्रकार से हम यहाँ जो बैठे हैं, आपको आप में से किसी को पूछा जाए कि आप पढ़ लिख कर क्या बनना चाहते हैं, कोई कहता है कि मैं तो IAS अधिकारी बनना चाहता हूँ, DYSP बनना चाहता हूँ, डॉक्टर बनना चाहता हूँ, मंत्री के पद पर जाना चाहता हूँ। तो इन पदों में से हमारे ख्वाब तो कई प्रकार के ऊंचे होते हैं, लेकिन इनको पूर्ण करने के लिए हमें लगातार मेहनत करनी पड़ती है, निर्भयता से हमें मेहनत करनी पड़ती है। इसलिए यहाँ सभी सदस्य जो है वो मनमोहन की बात पर हंसने लगे, लेकिन उस समय प्रियोदा गंभीर है। और स्वाभाविक से मित्रों, जो आम बधाए हसवा માંડે તો આખો હસવાનો વિષય થઈ જાય। ક્લાસની અંદર મેં કોઈ એવી વાત કરેલી હોય તમારા સમક્ષ અને તમે હસતા હોય અને હું પણ તમારી સાથે હસવા માંડું જોરથી, તો આ ક્લાસની અંદર હાહાકાર મચી જાય। મારે એ समय दरमियान गंभीर રહેવું પડે છે। ठीक वैसे ही प्रियोदा गंभीर रहे। बोले, ठीक है कि कोई बात नहीं, बीमार लोग जो है उनकी सेवा करना तुम जानते हो क्या? सीख लेंगे। मनमोहन ने उत्तर दिया कि सीख लूंगा।
शाबाश। यदि रोगी हैजे से पीड़ित हो, शाबाश के सीख लो। और अगर शायद कोई रोगी हैजे, हैजे का मतलब होता है कोलेरा, और उससे पीड़ित हो तो मनमोहन चुप रहा, क्योंकि हैजे का नाम से ही उसे डर लगने लगता है। मनमोहन उस समय चुप रहा और उन्होंने, क्योंकि हैजे कोलेरा जो है उससे ही डर लगता था मनमोहन को। गाना जानते हो? प्रियोदा ने फिर से प्रश्न किया, गाना जानते हो ये? हाँ जी, हाँ जानता हूं। तैरना? जो आवा बधा प्रश्न શું કામ પૂછવામાં આવે? જો ગાવાનું એટલા માટે કે ક્યારે પણ સંકટ આવે ને મિત્રો, ત્યારે સંગીત છે ને એ શ્રેષ્ઠ સાધન। કરુણ પ્રસંગમાં આપણે કોઈ પણ માણસનું મૃત્યુ થયું હોય ને ત્યારે જોઈ જ જોજો, બેસી અને શાંતિથી ને ધૂન બોલતા આવીશું, જેથી કરીને માણસનું હૃદય થોડે અંશે હળવું થાય। સેવાઓમાં આ જ વસ્તુ હોય છે। તો અહીંયા જે વસ્તુ કીધી, બીમાર વ્યક્તિ હોય એ બીમાર વ્યક્તિની સેવા કરવા માટે સાફસૂફ કરવા, એને લઈ જવા, પહોંચાડવા, આ બધી જવાબદારીઓ આપણી હોય છે। તૈરના, તૈરના કા મતલબ તરવું, પાણીની અંદર તરવાની વાત છે। તરવાનું એ પણ એક આફતનો જ્યારે સમય આવે ત્યારે તરવૈયા છે ને, પાણીની અંદર કોઈ વ્યક્તિ ડૂબતું હોય ત્યારે એવા સમય તરી અને એને પોતાને બચાવી દે। जी नहीं, तैरना में नहीं जानता। प्रियोदा ने सूर्यनारायण नामक सदस्य से कहा, सूरज मोना तैरना नहीं जानता। जी नहीं के तो प्रियोदा ने सूर्यनारायण नाम का एक सदस्य था उस दल का, तो उन्होंने सूरज, प्रियोदा ने कहा, सूरज मोना तैरना नहीं जानता। तब सूरज, सूर्यनारायण ने क्या कहा, सीख जाएगा, एक दिन उठाकर पानी में फेंक दूंगा, खुद तैरने लगेगा। क्या कोई बात नहीं के सीख जाएगा, के एक दिन पानी में उठाकर फेंक दूंगा वो खुद तैरने लगेगा। और ये बात भी सही है, लेकिन जानबूझकर આપણે પાણીની અંદર ધૂપકો મારીએ ત્યારે તરવાનું શીખીએ, ત્યાં લગન ન શીખવું હોય તો, ડર હોય તો કંઈ જ ન થાય, निर्भयताથી આ કાર્ય કરવું પડે છે। सभी हंसे। सूर्यनारायण पढ़ने में कमजोर है, लेकिन शरीर उसका मजबूत है। रोज 100 दंड बैठक करता है। उसके साथी सूरज पहलवान कहते हैं उसको दल के सदस्यों को तैरना सिखलाना उसी का काम है। सभी लोग हंस पड़े, क्योंकि कोई किसी को भी कहा जा सकता है कि भाई उठाकर फेंक देंगे पानी तो सबको हंसी आएगी। सूर्यनारायण पढ़ने में कमजोर था। ये सूरज जो है वो पढ़ने में, અને હકીકત में વાત સાચી છે, બધાય છે ને હોશિયાર ન હોય। અહીં બેઠેલા તમામ જે વિદ્યાર્થીઓ છે બધાય ડોક્ટર નહીં બને। જે વિદ્યાર્થીની અંદર જેવી કળા હશે, જેવી ક્ષમતા, જેવી એની શક્તિ, જે વાત ઉપર રુચિ, એ વસ્તુ એ હાસિલ કરશે। એના જે લક્ષ્ય જે રાખો છો એના જેવો એના માટે તંતોડ તમારે મહેનત કરવી પડે છે। આમ જ બેઠેલા બધા વિદ્યાર્થીઓ, મેં કીધું એમ, કોઈ સંગીતકારનો, બધા સંગીતકાર ન બની જાય, બધા વક્તા ન બની જાય, કોઈ अलग अलग फैकल्टी ની અંદર अलग अलग व्यक्ति जाए। इसीलिए पढ़ने में कमजोर था। जो देखो उसका शरीर भी मजबूत है। रोज दंड बैठक 100 दंड बैठक करता था और उसे सूरज पहलवान कहते हैं। आवा बधाय काम आवे, हट्टा कट्टा होय ने काम आवे। આપણે ક્યારેક માથાકૂટ થઈ હોય ને તો આવાનું ઊભા રાખી દેતા હોય, એટલે આપણે કાંઈ માથાકૂટ ન રહે, બે ફંગોડી નાખી દે। આવા સમયે આ વસ્તુ ને તમારા જીવન, મારા જીવન, માઇક એંગલા વ્યક્તિનું શું કામ છે? सूरज पहलवान कहता था दल के सदस्यों को तो तैरने का जो कार्य जो है वो सूर्य नारायण सिखाता था। तो विद्यार्थी मित्रों, આપણે આ પાઠને અહીં સુધી આપણે રાખીએ છીએ। ઘરે જઈ
અને તમારે આ પાઠ જેટલો આપણે ચાલ્યો છે એનું તમારે વાંચન કરવાનું છે. સમજાઈ ગઈ વાત? હસ્તો જય હિન્દ.